લઈને સુરતમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે। સુરત શહેરમાં 15,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત। શહેર પોલીસ કમિશનરે રૂટનું નિરીક્ષણ કર્યું। ગણેશ વિસર્જનના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તો હવે આગામી 17 સપ્ટેમ્બરે શહેરમાં ગણેશ વિસર્જન યોજાશે અને ગણેશ વિસર્જનને લઈને સુરતમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અલગ અલગ વિસ્તારમાં પોલીસ તૈનાત છે। સુરત શહેરમાં 15,000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। શહેર પોલીસ કમિશનરને રૂટનું નિરીક્ષણ પણ કર્યું છે। ગણેશ વિસર્જનના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તો સુરતમાં જે પ્રકારે અગાઉ પણ પથ્થરમારાની ઘટના બની હતી અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, હવે ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પોલીસ કમિશનરે રૂટનું નિરીક્ષણ પણ કર્યું છે। આગામી 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન યોજાશે અને શહેર પોલીસ કમિશનરે આ રૂટનું નિરીક્ષણ કર્યું છે। રૂટ નિરીક્ષણ સમયના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। પોલીસની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા છે। ફરીથી કોઈ પણ આ પ્રકારની ઘટના ન બને, શાંતિ ડહોળવાનો પ્રયાસ ન થાય તે હેતુથી આ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા પ્રશાંત ઢીવરે જોડાઈ ગયા છે લાઈવ। પ્રશાંત, સુરતમાં જે રીતે અગાઉ પણ પથ્થરમારો થયો હતો, શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હવે તે ઘટનાને જોઈને આગામી જે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે તેને લઈને સુરતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ કમિશનરે પણ રૂટનું નિરીક્ષણ કર્યું છે। શું બંદોબસ્ત રહેશે અને કયા કયા માધ્યમોથી નિરીક્ષણ પણ કરવામાં આવશે? जी वत्सल, बिल्कुलથી જે રીતના સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરબાજની ઘટના બની હતી ગણેશ પંડાલમાં, તેને લઈને પોલીસ જે છે હવે આ ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્ય હું તમને બતાવીશ કે આ રીતના ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે ને ખાસ કરીને હાલ જે છે ભાગલ 4 રસ્તા ખાતે જે છે મોટી માત્રામાં પોલીસની અલગ અલગ ફોર્સ જે છે હાલ તૈયાર કરી દેવામાં આવી છે અને આગામી દિવસમાં જે રીતના ગણેશ વિસર્જન છે ને ભાગલ 4 રસ્તાથી મોટી માત્રામાં જે રીતના જે છે ગણેશ બાપાની વિસર્જન યાત્રા નીકળતી હોય છે તેને લઈને પોલીસે જે છે ખાસ જે છે લોખંડી બંદોબસ્ત જે છે હાલ ગોઠવી દીધો છે અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરાના મદદથી પણ જે છે હાલ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ને સીધા દ્રશ્ય પણ હું તમને બતાવીશ કે ટેરિસ ઉપર આ રીતના ધાબા ઉપર જે છે પોલીસ કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે રીતના જે છે પોલીસ બાજ નજર જે છે રાખી રહી છે। ખાસ કરીને જે રીતના ઘટના બની હતી કે સૈયદપુરાના વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિના પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને ઘટનાને લઈને જે રીતના પોલીસ કર્મચારીઓ પર બી હુમલો થયો હતો ને સામસામે બે કોમ વચ્ચે જે રીતના જે છે આ ઘટના બની હતી તેને લઈને સુરત જ નહીં પરંતુ આખા દેશમાં જે છે આ ઘટનાને લઈને જે છે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો। હાલ આ રીતના ઘટના નહીં બને તેને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ને આ રીતના પોલીસ બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવે છે। પોલીસની અલગ અલગ ટીમ હોય, ખુદ પોલીસ કમિશનર જે છે અજય કુમાર પોલીસ કમિશનર જે છે અનુપમસિંહ ગેહલોત જે છે હાલ અહીં આવી પહોંચ્યા છે। ડીસીબી, પીસીબી, એસઓજી સહિતના અધિકારીઓ જે છે હાલ અલગ અલગ વિસ્તારનું જે છે નિરીક્ષણ કરી રહ્યા છે અને હાલ મોટી માત્રામાં જે છે અહીં પોલીસ જોવા મળી રહી છે અને અલગ ખાસ કરીને જે છે RAF ફોર્સ એ પણ જે છે હાલ અહીંયા બોલાવી લેવામાં આવી છે। જે રીતના જે છે ગણેશ વિસર્જન થનાર છે, હજારોની સંખ્યામાં જે છે અહીંથી જે છે અલગ અલગ ગણેશ પંડાલોના જે આયોજકો હોય છે તે લોકો બાપાના વિસર્જનને લઈને અહીંથી યાત્રા પસારી થતી હોય છે, જ્યારે જે પથ્થરબાજ હોય કે અસામાજિક તત્વો હોય તેના પર બાજ નજર રાખવા માટે આ રીતના પોલીસની જે છે ટીમ જે છે અહીંયા તૈનાત કરી દેવાય છે। સીધા તમે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ રીતના આ ભાગલ 4 રસ્તા જ નહીં પરંતુ શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે છે પોલીસ જે છે હાલ ફૂટ પેટ્રોલિંગ જે છે હાલ કરી રહી છે। સતત જે છે પોલીસ કમિશનર જે છે ઘટનાનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે અને અલગ અલગ જે પોલીસ કર્મચારીઓ છે તેમને ખાસ કરીને જે છે પોતાના પોલીસ મથકોના જે વિસ્તારમાં ગણેશ પંડાલો આવેલા છે ત્યાં રીતના પણ જે છે અલગ અલગ પંડાલોના જે છે મુખ્ય અસંવેદનશીલ વિસ્તાર છે ત્યાં ગાડી જે છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે અને હાલ ભાગલ 4 રસ્તા ખાતે જોઈ શકાય છે કે કેટલી મોટી માત્રામાં પોલીસ જે છે અહીંયા જે રીતના જે છે રિહર્સલ કરી રહી છે અને CRFની જે ટીમ હોય કે સુરત શહેર પોલીસ હોય, એસઓજી હોય કે પીસીબી હોય કે શહેરના વિવિધ પોલીસ મથકના જે કર્મચારીઓ છે તમામ લોકો જે છે સુરતના વિવિધ વિસ્તારોમાં જે છે પોઈન્ટ આવેલા છે ત્યાં હાલ ગોઠવી દેવામાં આવ્યા છે અને સુરત પોલીસ કમિશનર કચેરીની નિગરાનીમાં જે પોલીસ કમિશનરની આગેવાનીમાં જે છે સતત જે છે આ ટીમો પર નજર રાખવામાં આવી રહી છે અને દરેક ડીસીબી, પીસીબી સહિતના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે અને આ રીતના જે છે અસામાજિક તત્વો ફરી આ રીતના ઘટનાને પુનરાવર્તન નહીં આપે તેને લઈને સુરત પોલીસ કમિશનર જે છે ખાસ જેનું જે છે આયોજન કર્યું છે અને લગભગ 15,000થી જેટલા વધુ પોલીસ કર્મચારીઓ જે છે સુરત શહેરમાં જે છે તૈનાત કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ પ્રશાંત, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।